શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્ટોરી દર્શનમાં. આજે આપણે કિલક સ્તોત્રનું ગુજરાતીમાં પાઠ કરીશું. કિલક સ્તોત્રમ દુર્ગા સપ્તશતીનો મહત્વનો ભાગ છે. તે દેવી દુર્ગાની સ્તુતિમાં કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ સ્તોત્ર ભક્તોને આશીર્વાદ અને રક્ષણ આપે છે. કિલક સ્તોત્ર દુર્ગા સપ્તશતીનો એક મુખ્ય ભાગ છે, જે માતા દુર્ગાના મહિમા અને શક્તિનું ગાન કરે છે. આ સ્તોત્રમાં મા દુર્ગાને ચંડી, વૈષ્ણવી, કાલરાત્રિ અને અન્ય નામોથી સંબોધવામાં આવે છે, જે તેમના વિવિધ સ્વરૂપોનું પ્રતીક છે. આ સ્તોત્રમાં મા દુર્ગાની પ્રાચીન અને શક્તિશાળી વાર્તાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જે તેમની મહાનતા દર્શાવે છે. દુર્ગા ચંડી પાઠની સાથે આ સ્તોત્રનો પાઠ કરવાથી ભક્તોને માતા દુર્ગાની કૃપા, આશીર્વાદ અને રક્ષણ મળે છે. આ સ્તોત્ર ભક્તોને નિર્ભય અને મજબૂત અને હિંમતવાન બનાવે છે અને તેને સંઘર્ષોનો સામનો કરવા માટે શક્તિ આપે છે. વધુમાં, આ સ્તોત્ર માતાજીની પૂજા અને આરાધના માટે ખૂબ જ ઉપયોગી છે. ચંડિકા દેવીએ નમસ્કાર. માર્કંડેયજી કહે છે કે વિશુદ્ધ જ્ઞાન જ જેમનું શરીર છે, ત્રણ વેદો જ જેમની દિવ્ય આંખો છે, જેઓ કલ્યાણ પ્રાપ્તિના હેતુ છે તથા જેઓ પોતાના માથા પર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરે છે, તે ભગવાન શિવને નમસ્કાર છે. મંત્રનું જે અભિકિલક છે, અર્થાત મંત્રોની સિદ્ધિમાં વિઘ્નો ઊભા કરનાર શાપરૂપી કિલકનું જે નિવારણ કરનાર છે, તે સપ્તશતી સ્તોત્રને સંપૂર્ણપણે જાણવું જોઈએ તથા જાણીને તેની ઉપાસના કરવી જોઈએ. જો કે સપ્તશતી સિવાય અન્ય મંત્રોના જાપમાં પણ જે નિરંતર રહે છે, તે પણ કલ્યાણનો ભાગી થાય છે. તેના પર ઉચ્ચાટન વગેરે કર્મો સિદ્ધ થાય છે તથા તેને પણ તમામ દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. તો પણ જેઓ અન્ય મંત્રોનો જાપ નહીં કરતા, માત્ર આ સપ્તશતીના નામના સ્તોત્રથી જ દેવીની સ્તુતિ કરે છે, તેમને તો સ્તુતિ માત્રથી જ સચ્ચિદાનંદ સ્વરૂપેણી દેવી સિદ્ધ થઈ જાય છે. તેમને પોતાના કાર્યની સિદ્ધિ માટે મંત્ર, ઔષધિ તથા અન્ય કોઈ સાધના ઉપયોગની આવશ્યકતા રહેતી નથી. જપ વિના જ તેમના ઉચ્ચાટન વગેરે સઘળા અભિચાર કર્મો સિદ્ધ થઈ જાય છે. આટલું જ નહીં, તેમની સઘળી અભિષ્ટ વસ્તુઓ પણ સિદ્ધ થાય છે. લોકોના મનમાં એવી શંકા હતી કે જો માત્ર સપ્તશતીની ઉપાસનાથી અથવા તો સપ્તશતીના સિવાયના અન્ય મંત્રની ઉપાસનાથી જ બધા કાર્યો સમાન રૂપે સિદ્ધ થાય છે, તો આમાં શ્રેષ્ઠ સાધન કયું? લોકોની આ શંકા લક્ષ્યમાં રાખીને ભગવાન શંકરે પોતાની પાસે આવેલા જિજ્ઞાસુઓને સમજાવ્યું કે આ સપ્તશતી નામનું સંપૂર્ણ સ્તોત્ર જ સર્વશ્રેષ્ઠ અને શુભ છે. ત્યારબાદ ભગવતી ચંડિકાના સપ્તશતી સ્તોત્રને શ્રી મહાદેવજીએ ગોપનીય બનાવી દીધું. સપ્તશતીનો પાઠ કરવાથી જે પુણ્ય મળે છે, તે ક્યારેય સમાપ્ત થતું નથી. જ્યારે અન્ય મંત્રના જાપથી ઉદ્ભવતું પુણ્ય સમાપ્ત થઈ જાય છે, તેથી ભગવાન શિવે બીજા મંત્રોની તુલનામાં સપ્તશતી જ શ્રેષ્ઠ હોવાનો નિર્ણય આપ્યો. તેને યથાર્થ જણાવ્યું છે. અન્ય મંત્રનો જાપ કરનારો મનુષ્ય પણ જો સપ્તશતીના સ્તોત્રનું તથા તેના જાપનું અનુષ્ઠાન કરે છે, તો તે પણ સંપૂર્ણપણે કલ્યાણનો જ ભક્ત થાય છે. એમાં સહેજ પણ સંદેહ નથી. જે સાધક કૃષ્ણ પક્ષની 14સે અથવા તો 8મે એકાગ્રચિત્તે થઈને ભગવતીની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે અને પછી પ્રસાદ રૂપે તેનું ગ્રહણ કરે છે, તેના પર ભગવતી પ્રસન્ન થાય છે. અન્યથા તેમની પ્રસન્નતા મળતી નથી. આ પ્રમાણે સિદ્ધિના પ્રતિબંધક કિલક વડે શ્રી મહાદેવજીએ આ સ્તોત્રને કિલક કહેલું છે. જો અગાઉ જણાવેલી રીતે નિષ્કિલકન કરીને આ સપ્તસ્તોત્રનો દરરોજ સ્પષ્ટ ઉચ્ચારણથી પાઠ કરે છે, તે મનુષ્ય સિદ્ધ થઈ જાય છે. તે જ દેવીનો પાર્ષદ થાય છે અને તે જ ગંધર્વ પણ થાય છે. સર્વત્ર વિચારતો રહેવા છતાં પણ તેને આ સંસારમાં ક્યાંય પણ ભય લાગતો નથી. તે અપમૃત્યુને વશ થતો નથી તથા શરીર ત્યજી દીધા પછી
તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. તેથી કિલકને જાણીને તેનો ત્યાગ કર્યા પછી જ સપ્તસતીનો પાઠ શરૂ કરવો. જો આમ કરતો નથી તેનો નાશ થઈ જાય છે. તેથી કિલક અને નિષ્કિલકનનું જ્ઞાન મેળવી લીધા પછી જ આ સ્તોત્રનો નિર્દોષ થાય છે અને વિદ્વાન મનુષ્યો આ નિર્દોષ સ્તોત્રનો જ પાઠ આરંભે છે. સ્ત્રીઓમાં સૌભાગ્ય વગેરે જે કંઈ પણ જોવા મળે છે તે બધું દેવીના પ્રસાદનું જ ફળ છે. તેથી આ કલ્યાણમય સ્તોત્રને હંમેશા જપ કરવો જોઈએ. આ સ્તોત્રનો પાઠ ધીમા સ્વરે કરવાથી સ્વલ્પ ફળ મળે છે, જ્યારે ઊંચા સ્વરે પાઠ કરવાથી પૂર્ણ ફળની સિદ્ધિ થાય છે. તેથી ઊંચા અવાજથી જ આનો પાઠ આરંભવો જોઈએ. જેમના પ્રસાદથી ઐશ્વર્ય, સૌભાગ્ય, આરોગ્ય, સંપત્તિ, શત્રુનાશ અને પરમ મોક્ષની પણ સિદ્ધિ થાય છે. તે કલ્યાણમયી જગદંબાની સ્તુતિ મનુષ્યને કેમ કરતા નથી? દેવીનું કિલક સ્તોત્ર સમાપ્ત. મા દેવીની કૃપા દરેક પાઠ કરનાર ઉપર વરસી રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના. સનાતન ધર્મ સાથે જોડાયેલ આવી રસપ્રદ માહિતી અને જ્ઞાનસભર વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય દુર્ગા દેવીમાં લખો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. ધન્યવાદ. જય દુર્ગા દેવી.